તો મોરબીમાં જળ હોનારતની જે વરસી થઈ એને લઈ આજે મૌન યાત્રા યોજવામાં આવી હતી। મોરબીમાં જળ હોનારતની 47મી વર્ષી અને દિવંગતોની યાદમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જળ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રેલીમાં રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક આગેવાનો પણ આ રેલીમાં જોડાયા। અહીંયાના સ્થાનિકો પણ આ રેલીમાં ભાગ લેવા પહોંચ્યા હતા। રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા પણ આ રેલીમાં જોડાયા હતા। આજે સમગ્ર ભારતમાં એક શોકનો દિવસ છે। આજે 47 વર્ષ થયા ત્યારે મોરબી હોનારત આવ્યું ત્યારે લગભગ આપણા મોરબીના ભાઈઓ અને બહેનો 4200 ભાઈઓ બહેનો એ મૃત્યુ પામ્યા હતા। એનું દર વરે આપણે મોરબી જિલ્લાના તમામ સમાજના આગેવાનો અધિકારી દ્વારા એક મૌન રેલી નીકળતી હોય। એના ભાગરૂપે 3:15 વાગે કોર્પોરેશનથી નીકળી અને મણિ મંદિર પાસે એની શ્રદ્ધાંજલિ આપતા હોય। આ ઇતિહાસ કાયમ માટે દુઃખનો છે। જે પરિવાર આજે 4200 પરિવાર જે ગુમાવ્યા છે એના કુટુંબને તો દુઃખ છે, પણ સમગ્ર મોરબીને અને સમગ્ર ગુજરાતને